નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર સિવિલમાં ધારાસભ્ય સમક્ષ દર્દીના સગાવાલાનો હોબાળો. બીમાર બાળકીની સારવારમાં લાલિયાવાડી દાખવતી હોવાના કરાયા આક્ષેપ. રૂપાલ ગામે ઔદ્યોગિક સેમિનારમાં ઔદ્યોગિક સાહસિકોને સરકારી યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન. વડગામ પંથકને ઉદ્યોગ ક્ષેત્રે વિકસાવવા ધાનદાર ફૂડ્સનું કરાયું ખાતમુહૂર્ત. વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં કન્યા કેળવણી સંકલ્પ દિન ઉજવાયો. બનાસકાંઠાના તત્કાલીન એસપી અશોકકુમાર યાદવે દત્તક આદિવાસી બાળકીઓ સાથે કરી પોતાના જન્મદિનની ઉજવણી. ડીસા નગરપાલિકાના 6 સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ. અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપ સાથે છેડો પાડનાર સભ્યો ગેરલાયક ઠર્યા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર સિવિલની ઓચિંતી મુલાકાતે આવેલ ધારાસભ્ય મહેશ પટેલ સમક્ષ બીમાર પુત્રીની સારવાર માટે 3 દિવસથી ભટકતા એક પિતાએ આક્રોશ વ્યક્ત કરતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં બનાસકાંઠા તેમજ રાજસ્થાનથી આવતા સ્વાઇન ફ્લૂના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે પાલનપુરના ધારાસભ્ય સિવિલની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં સિવિલ સર્જન ડોક્ટર એસએન પટેલ સાથે ધારાસભ્ય મહેશભાઈ આઇસોલેશન વોર્ડની મુલાકાતે હતા. તે સમયે પાલનપુરની બીજેશ્વર કોલોની નજીક રહેતા દિનેશભાઈ દેવજીભાઈ પ્રજાપતિએ તેમની બીમાર પુત્રીની સારવારમાં દાખવતી બેદરકારી બદલ ધારાસભ્ય સમક્ષ ભારે હોબાળો કર્યો હતો. દિનેશ પ્રજાપતિએ ધારાસભ્ય સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની 9 વર્ષની પુત્રી મીનાક્ષીને ટાઇફોઇડ થયો હોય સારવાર માટે છેલ્લા 3 દિવસથી ધક્કા ખવડાવવામાં આવે છે. તેમજ એક્સરે કે પથારીની સગવડ મામલે આક્રોશ વ્યક્ત કરી હોબાળો મચાવતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેને લઈને ભારે ઉત્તેજના ફેલાઈ હતી. એ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે દોડાદોડી કરીને બાળકીને તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. જોકે પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાના પુરાવાએ દર્દી સાથે રાખવામાં આવતા ભેદભાવની ચાળી ગાધી હતી. ત્યારે સિવિલ સર્જને હોસ્પિટલના સ્ટાફને ફરજનું ભાન કરાવે તેમજ દર્દીઓને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરે તે જરૂરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા વડગામ તાલુકાના મગરવાડા ખાતે મણિભદ્ર વીર મંદિરના ગાદીપતિ યતિવીર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિજીન બિંબોની પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. વિમલ ગચ્છાધિપતિ આદેવ શ્રી પ્રધુમ્ન વિમલ સુરીશ્વરજી ભાઈ મહારાજ સાહેબની પ્રેરણાથી તારીખ 17/2/2015 થી આરંભાયેલ આ ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં જૈનાચાર્યો, જૈનેતર બંધુઓ અને ધર્મપ્રેમીઓ ઉમટી રહ્યા છે અને દર્શન સાથે ચાલી રહેલા સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ રહ્યા છે. મહોત્સવના પ્રારંભે જ માયાભાઈ આહિરે ભજન સત્સંગની રમઝટ મચાવી હતી, જ્યારે બીજા દિવસે મગરવાડા ઇંગ્લિશ મીડિયમ શાળાના વાર્ષિકોત્સવમાં બુલકાઓએ સૌને મનોરંજન સાથે જ્ઞાનનું ભાથું પીરસેલ. જ્યારે ગુરુવારની રાત્રિએ ફરીદા મીરે લોકસંગીત ગરબા સાથે ભજનોની ધૂન રીલાવી સૌને ડોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર જૈન સમાજ પૂરતો સીમિત ન હોય, મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ તેનો લાભ લઈ રહ્યા છે અને બનાસકાંઠા સહિત ગુજરાત, રાજસ્થાનમાંથી પણ પૂજનીય સંત મહંતો ઉમટી પડનાર હોવાનું ગાદીપતિ શ્રી યતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવેલ કે આ મહોત્સવમાં અનેક ગચ્છાધિપતિ જૈન મહંતો આવ્યા છે અને ધર્મોત્સવ જામ્યો છે. આ ધર્મોત્સવના અંતિમ ચરણમાં રવિવારના રોજ ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળશે અને ભક્તિભાવના કાર્યક્રમ યોજાશે, જ્યારે સોમવારે સવારે પ્રાણ પ્રતિષ્ઠા કરાશે તથા મંગળવારના રોજ ઉદ્ઘાટન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થનાર હોય મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓને તેનો લાભ લેવા અતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે અનુરોધ કર્યો છે. આ શુભ દિવસ ઉપર પહેલા તો હું તમારા બધા પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. તમે પત્રકાર મિત્રોએ કવરેજ કરવા માટે આજે આપ પધાર્યા, ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રોગ્રામ ઘણા વખતથી મારી એક એવી ઈચ્છા હતી કે મગરવાડામાં નાનું એવું જિનાલય બને. આ પ્રસંગ બહુ જ સારી રીતે ઉજવાય
દાદાની પરમ કૃપા થઈ એક નાનો સુંદર જિનાલય બની ગયું પારસનાથ ભગવાનનું. એની પ્રતિષ્ઠા 23/2/2015 રોજ છે. 8 દિવસથીનો કાર્યક્રમ નાનો મોટો ચાલી રહ્યો છે. વિવિધ કલાકારો દ્વારા રાત્રિ સંધ્યા ભક્તિ પણ થઈ રહી છે. ગઈકાલે અમારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મગરવાડા જે ચાલે એના બાળકોએ પ્રવચન આપ્યું હતું. આજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્ય ગાયકીમાં એવા બેન ફરીદાબેન મીરનો કાર્યક્રમ છે. 20 તારીખે પ્રફુલભાઈ દવેનો કાર્યક્રમ છે. એવા રંગારંગ કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. બસ સુંદર એવા કાર્યક્રમોનો કવર તમે કરી રહ્યા છો. તમારી બધા મીડિયાને મારા ખૂબ ખૂબ અભિનંદન. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂ કહેર વર્તાવી રહ્યો છે, જેને લઈને સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સ્વાઇન ફ્લૂને રોકવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં સ્વાઇન ફ્લૂ અટકવાનું નામ લેતો નથી. જે વચ્ચે પાલનપુર સિવિલમાં વધુ 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં ગુરુવારના રોજ વધુ 10 દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બુધવારના દાખલ કરાયેલા દર્દીઓ પૈકી 6 દર્દીઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હોવાનું આરોગ્ય સૂત્રોએ જણાવ્યું છે. જોકે જિલ્લામાં અત્યાર સુધી 142 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના 51 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડગામ તાલુકાના રૂપાલ ગામે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે, જ્યાં આજે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર અને ધાનદાર સ્પ્રોટ્સનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને આગેવાનો અને ગુજરાતના ઉદ્યોગ સાહસિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડગામ તાલુકામાં લોકો માટે રોજગારીની તકો ઊભી થાય અને ધાનદાર પંથક તરીકે ઓળખાતો વડગામ તાલુકો ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે માટે વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રૂપાલ ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનું આયોજન કરેલ, જેમાં ગુજરાતભરના ઉદ્યોગો સાહસિકો પોતાના ઉદ્યોગ સ્થાપે તે માટે ધાનદાર સ્પોર્ટ્સ સ્થાપવાનું આયોજન કરેલ, જેને આજે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ઉદ્યોગોમાં મળતી સબસિડી, સરકારી લાભ, સહાય સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજનો આ સમારોહ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણભાઈ વોરાના અધ્યક્ષસ્થાને યોજવાનો હતો, પરંતુ તેઓ કોઈ કારણસર હાજર ન રહેતા જાણીતા સાહિત્યકાર અને જીએનએફસીના પૂર્વ ચેરમેન ડોક્ટર કિશોરસિંહ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દલસંગભાઈ ચૌધરી, ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રવીણભાઈ પરમાર, ક્રોડ્સ કન્સલ્ટન્ટ ડાયરેક્ટર દિનેશભાઈ ઓઝા, ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય અજીતસિંહ હડિયોલ સહિત ઉદ્યોગ સાહસિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવતી વિરમપુરની પ્રમુખ વિદ્યાલયની 100 આદિવાસી બાળકીઓને બનાસકાંઠાના તત્કાલીન એસપી અશોકકુમાર યાદવે દત્તક લીધેલ છે. જોકે આઈપીએસ અશોકકુમાર યાદવની દત્તક બાળકીઓ દ્વારા આજે પ્રમુખ વિદ્યાલય ખાતે આણંદ એસપીનો બર્થડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં આણંદ જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ તેમના ધર્મપત્ની સાથે વિશેષ હાજર રહ્યા હતા, જ્યાં કેક કાપી બાળકીઓના મોં મીઠા કરાવ્યા હતા. વિરમપુર પંથકની આદિવાસી બાળકીઓને વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ મળે તે માટે અંબાજીના પત્રકાર દશરથ ભટ્ટે વિરમપુર ગામે પ્રમુખ વિદ્યાલયનો શુભારંભ કર્યો હતો. માત્ર 6 બાળકીથી શરૂ થયેલી આ વિદ્યાલયમાં આજે 700 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનું સિંચન કરી રહ્યા છે.
વિરમપુર પંથકની આદિવાસી બાળકીઓ શિક્ષિત બની શકે તે માટે 3 વર્ષ અગાઉ બનાસકાંઠાના પોલીસ વડાએ આ શાળાની 100 બાળકીઓને દત્તક લીધી હતી અને ત્યારથી તેઓ પોતાનો બર્થડે આ બાળકીઓ સાથે ઉજવીને આનંદ માણે છે. બનાસકાંઠા જિલ્લામાં વિરમપુર જે વિસ્તાર છે ખૂબ જ પછાત વિસ્તાર છે. ત્યાં મોટાભાગે આદિવાસી વિસ્તારની પબ્લિક રહે છે અને શિક્ષણનો વિસ્તાર પણ ખૂબ જ નબળો સ્તર છે. એટલે આ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે શિક્ષણનો વ્યાપ વધારે થાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને છેલ્લા 3 વર્ષમાં જે પહેલા વર્ષમાં લગભગ 7 છોકરીઓ હતી ત્યાં લગભગ 150 થી 200 છોકરીઓ એ શિક્ષણ માટે દત્તક લેવામાં આવેલી છે. અને તમામ વિસ્તારની જે એક શિક્ષણની જે અવેરનેસ હોય, જાગૃતતા હોવી જોઈએ, એને વધારો કરવા માટે અમે દર વર્ષે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ, જેથી પબ્લિકમાં એક જાગૃતતાની ભાવના હોય અને શિક્ષણ પ્રત્યે એક માહોલ ઊભો થાય, જેથી દરેક મા બાપ પોતાની સંતાનોને સારું શિક્ષણ આપી શકે. એના કારણે આ વિસ્તારમાં આજે પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તમામ પબ્લિકને પણ વિનંતી કરી છે, સરકારનો જે કન્યા કેળવણી જે સંકલ્પ છે એને બધા સારો સહકાર આપે અને એનાથી પ્રેરણા લઈ દરેક ગામડાઓમાં કોઈ પણ છોકરી ડ્રોપ આઉટ નહીં રહે, તમામ છોકરી સારું શિક્ષણ મેળવે, એ માત્ર એમાં હેતુ છે. જેથી તમામ પબ્લિકને પણ વિનંતી કરીએ છીએ કે શિક્ષણમાં જે સરકારનો જે સંકલ્પ છે એમાં બધા મદદ કરે, જેથી આપણે બધા સમાજ માટે સુશિક્ષિત કરી શકીએ છીએ. સર, આપને આપનો બર્થડે આ રીતે ઉજવવાનું પ્રેરણાસ્ત્રોત કઈ રીતે પ્રેરણા? એ પ્રેરણાસ્ત્રોત તો જ્યારે અમે બનાસકાંઠામાં જ્યારે હું એસપી હતો ત્યારથી આ વિસ્તારમાં જ્યારે વિઝિટ કરતા હતા ત્યારે ખબર પડી કે વિસ્તારમાં શિક્ષણનો જે સ્તર છે એ ખરેખર જે હોવો જોઈએ નથી. એના કેવી રીતે આપણ સરકાર સાથે સહભાગી થઈ અને કેવી રીતે આને વધારી શકાય એ માત્ર હેતુથી આપણે વિચાર આવેલો હતો અને વિચારને સંકલ્પ કરવા માટે છેલ્લા 3 વર્ષથી અમે મહેનત કરીએ છીએ. જેથી સરકાર આ વિસ્તારમાં લોકો સુધી પહોંચી શકે અને તમામ સ્કૂલોમાં છોકરાઓને શિક્ષણ મળે, એ માત્ર એનો હેતુ છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર પંથકમાં શિક્ષણ દર નહીવત હતું. આમાં પણ ખાસ કરીને સ્ત્રી શિક્ષણ દર માત્ર 4% હતો. અમે જ્યારે હું મીડિયામાં હતો ત્યારે આ વિસ્તારમાં કેટલીક વસ્તુઓને શિક્ષણ પ્રત્યેની વાત મેં સરકાર સુધી પહોંચાડી. પછી કેટલીક સમાચાર પત્રોમાં પણ અમે સમાચાર પ્રકાશિત કર્યા. તેમ છતાં આ જે સ્થિતિ હતી તેમાં કોઈ સુધારો ન થતા અમે એમ વિચાર્યું કે કોઈને ટોકીએ એના કરતાં આપણે જ કંઈક સુધરી જઈએ, કંઈક સારું કરીએ. એ પ્રેરણાથી મેં આ વિસ્તારના શિક્ષકોને સુંદર રીતે એક પ્રેરણા મળે અને કંઈક કરી છૂટવાની ઈર્ષા થાય મારાથી, એ હેતુથી મેં આ વિસ્તારમાં એક આ પ્રમુખ વિદ્યાલય નામની સંસ્થા બનાવી. એમાં પ્રથમ વર્ષે 2012માં અમે પ્રથમ વર્ષ હતું ત્યારે પ્રારંભ કર્યો ત્યારે 7 છોકરીઓ જ હતી. પરંતુ જ્યારે એસપી સાહેબ આ વિસ્તારમાં આવ્યા અને એમણે આ વિસ્તારની દીકરીઓની વેદના કહેતા તેમણે પોતાનો બર્થડે અહીંયા ઉજવીને એ જ દિવસે 100 દીકરીઓ ભણાવવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પના આધારે આજે આ સંસ્થામાં 250 દીકરીઓ અભ્યાસ લઈ રહી છે, જેને તદ્દન વિનામૂલ્યે અભ્યાસ નું જે બોજો છે એ જન સહયોગથી ઉપાડવામાં આવે છે. અને આજે એ સુંદર કન્યા તીર્થ બનીને ઉભરી રહ્યું છે. મને આનંદ છે કે આજે યાદવ સાહેબ એસપી તરીકે આણંદમાં વિરાજમાન હોવા છતાં પણ તેઓ આજે આ દીકરીઓને વચ્ચે આવી અમારે આંગણે આવી અને અમારી જે શોભા વધારી છે, એમનો બર્થડે ઉજવ્યો છે. ખરેખર હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જોકે આઈપીએસ અશોકકુમાર યાદવનો જન્મદિન હોય તેની ઉજવણી કરવા વિરમપુર આવી પહોંચ્યા હતા, જે શાળાની બાળકીઓ અને ગ્રામજનો દ્વારા અશોકકુમાર યાદવનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. બાદમાં વાજતે ગાજતે એસપી અશોકકુમાર યાદવનું ગામમાં ભવ્ય વરઘોડું નીકળવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ સ્વયંભૂ એસપી અશોક યાદવને સાફો તેમજ પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં પ્રમુખ વિદ્યાલય ખાતે એસપી અશોક યાદવના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દાતા નરેશ પરમવરસિંહજી, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જૈન અગ્રણી શ્રેણિકભાઈ ચોકસી, હસમુખભાઈ શાહ, ઉદ્યોગપતિ યાસીન બંગલાવાળા, પ્રકાશભાઈ અગ્રવાલ સહિત આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્યા તીર્થ પ્રમુખ વિદ્યાલયના કન્યા કેળવણી સંકલ્પવિધિ તથા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અશોકકુમાર યાદવે કેક કાપી શાળાની બાળકાઓના મોં મીઠા કરાવ્યા હતા તેમજ તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ શાળા પરિવાર અને ગ્રામજનોનો આભાર માન્યો હતો. જ્યારે દાતાશ્રી શ્રેણિકભાઈ ચોકસી દ્વારા શાળામાં આવતી બાલિકાઓના કન્યા રથ માટે ₹5 લાખનું દાન આપવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાના 7 સભ્યોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર પક્ષાંતર ધારા હેઠળ
સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો હુકમ કરતા ડીસા પાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નિલેશભાઈ ઠક્કર વિરુદ્ધ વિશેષ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના 7 સભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મત આપીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપને પાલિકાની સત્તાથી હાથ ધોવા પડ્યા હતા, જેને લઈને ભાજપના સદસ્યોએ પ્રફુલ્લકુમાર લહેરચંદ શાહ, રાજશ્રીબેન વિનાયકભાઈ દવે, જયંતિલાલ મગનભાઈ ઠાકોર, દેવચંદભાઈ રામચંદભાઈ સોલંકી, જીતેન્દ્રકુમાર જયંતિભાઈ વાઘેલા, અંસાબેન બાલસિંહ ઠાકોર અને જ્યોત્સનાબેનના સોમાભાઈ દરજીને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી દૂર કરવા માટે ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં પક્ષાંતર ધારાની અધિનિયમ 1986 ની કલમ 3 ના ખંડ 1 ખ મુજબ ડીસા પાલિકાના 6 સભ્યોને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેને લઈને ડીસા પાલિકામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર સિવિલમાં ધારાસભ્ય સમક્ષ દર્દીના સગાવાલાનો હોબાળો. બીમાર બાળકીની સારવારમાં લાલિયાવાડી દાખવતી હોવાના કરાયા આક્ષેપ. રૂપાલ ગામે ઔદ્યોગિક સેમિનારમાં ઔદ્યોગિક સાહસિકોને સરકારી યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન. વડગામ પંથકને ઉદ્યોગ ક્ષેત્રે વિકસાવવા ધાનદાસ ફૂડ્સનું કરાયું ખાતમુહૂર્ત. વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં કન્યા કેળવણી સંકલ્પ દિન ઉજવાયો. બનાસકાંઠાના તત્કાલીન એસપી અશોકકુમાર યાદવે દત્તક આદિવાસી બાળકીઓ સાથે કરી પોતાના જન્મદિનની ઉજવણી. ડીસા નગરપાલિકાના 6 સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ. અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપ સાથે છેડો પાડનાર સભ્યો ગેરલાયક ઠર્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.